નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ડીજીસીએની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઇન્ડિગોએ જાહેર કર્યું નિવેદન। આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે। કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક 9 કલાકે મૃતદેહ હાલતમાં મળી આવ્યો। અલાસ્કા અને કેનેડાની સરહદે 7ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો। સુનામીની આશંકાને પગલે હવે લોકો ભયભીત થયા। 24 કલાકમાં જવાબ આપો, ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓને મોકલી કારણદર્શક નોટિસ। સરકારનું આકરું વલણ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો। ગીર સોમનાથના એક સાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી। એસપીના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો। અમદાવાદ પોલીસે 7 ગૌ તસ્કરોની કરી ધરપકડ। ગૌવંશનો બચાવ્યો જીવ। 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જતા 50થી વધુ કામદારોને બચાવી લેવાયા। બોટ માલિકનું થયું કરુણ મોત। મારા ઘરે આવો, હવે સાથે એક્સરસાઇઝ કરીશું અને જુડો લડીશું। રાહુલ ગાંધીએ કિરણ રિજિજુને આપ્યો જવાબ। રાજ્યના મંત્રીઓને આખરે કાયમી પીએ અને પીએસ મળ્યા। મંત્રીમંડળના ફેરફારના 1.5 મહિના બાદ નિમણૂક કરવામાં આવશે। જાણીતી સિંગર કિંજલ દવેએ હવે સગાઈ કરી લીધી। ફેસબુક પર પોસ્ટ કરીને કરી મોટી જાહેરાત। લોકસભાનું એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું। ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક, લોકસભામાં રજૂ થયું બિલ। નિર્મલા સીતારમણ પાન મસાલાની વસ્તુ પર ખતરનાક ટેક્સ નાખવાના છે। કિંમતમાં 10 ગણો થશે વધારો। ખોડલધામના શરણે સરકાર। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને ઉલેઉવા પટેલના સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો। ગુજરાતમાં 11 મુખ્ય રેલવે પ્રોજેક્ટને મંજૂરી મળી। કેન્દ્ર સરકારનું રૂપિયા 8171 કરોડથી વધુનું પ્રોજેક્ટમાં જંગી રોકાણ કરવામાં આવ્યું। સુરતમાં દેશનો સૌથી મોટો ભૂગર્ભ જળ બેરેજ બનશે। તાપી નદીમાં 10 કિલોમીટરનું મીઠું પાણીનું સરોવર બનશે। યુનિવર્સિટીના ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો। હાઈ એલર્ટ વચ્ચે હવે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો। 3000 સુરક્ષાકર્મીઓ એલર્ટ। ગોવા નાઇટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટથી ભીષણ આગ લાગી। 25 લોકોના મોત। સીએમએ કહ્યું કે હવે બેદરકારી અધિકારીઓ સામે થશે કડક કાર્યવાહી। યુદ્ધ માટે તૈયાર રહેજો, અમે તમારા ટુકડા કરી નાખીશું। તાલિબાનના ભયાનક ખતરાથી પાકિસ્તાન ડરી ગયું। ઇન્ડિગોના મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા। સ્પાઇસ જેટ ચલાવશે 22 વધારાની ફ્લાઇટ્સ અને એર ઇન્ડિયાએ પણ કરી મોટી જાહેરાત। કેન્સરના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો। ભારત વિશ્વમાં 3જા ક્રમે અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સ્થિતિ સૌથી ગંભીર। પતંગ રશિયાઓના રંગમાં ભંગ પડશે। આ ઉત્તરાયણ સમયે નહીં ઉડાવી શકાય પતંગ। ગુજરાતમાં લાગુ થયો નવો નિયમ। ગુજરાતના સોમનાથ અને 24 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અને 82 અધિકારીઓની બદલી થતા મચી ગયો હડકંપ। લોકોએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ। ઓડીઆઈ સિરીઝ જીત્યા પછી ગૌતમ ગંભીર ગુસ્સે થયો। વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપમાં રમશે અને ગૌતમ ગંભીરના સવાલનો જવાબે બધાને ચોંકાવ્યા। પાકિસ્તાની ખુશામતખોરીએ ભારત અમેરિકાના સંબંધો બગાડી નાખ્યા। પેન્ટગનના જ ભૂતપૂર્વ અધિકારીઓનો ચોંકાવનારો દાવો। અયોધ્યાના ચુકાદામાં 6 વર્ષ પછી પણ નવી મસ્જિદનું કામ શરૂ થયું નથી। માર્ચ 2026 પછી કામગીરી શરૂ થવાની શક્યતા। પાકિસ્તાની એક્સપર્ટનો સનસનાટીપૂર્ણ દાવો। ભારતીય વાયુસેનાએ 85 જેટથી કર્યો હતો હુમલો। ભારત હવે આઈડીએફની શૈલીમાં આતંકવાદને કચડી નાખશે। નવા વર્ષમાં ઇઝરાયેલે 40,000 લાઇટ મશીન ગનનો પહેલો જથ્થો પહોંચાડશે। જગતમાં જમાદારના આંખ ખુલી ગઈ। ભારત અને અમેરિકા ફરી વેપાર ઘાટાઘાટો માટે તૈયાર। 3 દિવસ સુધી ચાલી શકે છે બેઠક। ભૂકંપના ભયંકર ઝટકાથી અલાસ્કા કેનેડાની ધરતી ધ્રુજી। એક બાદ એક 20 આફ્ટર શોકના આવ્યા ઝટકા। જ્ઞાનવાપી શાહી ઈદગાહના જ સવાલ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે દરેક જગ્યાએ પહોંચીશું। પુતિનની મુલાકાતે સાબિત કર્યું કે ભારત અમેરિકા સામે ઝૂકશે નહીં। અમેરિકી એક્સપર્ટે આપ્યું મોટું નિવેદન। કાગવડમાં પાટીદાર મંત્રીઓનું સન્માન અને શક્તિ પ્રદર્શન। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું। અમદાવાદમાં ઓવરબ્રિજ અને રોડ બનાવવા માટે 50 વર્ષ જૂના લીલાછમ વૃક્ષોનું નિકાંદન કાઢવાની મંજૂરી આપવામાં આવી।
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે. કેજરીવાલની રાજકોટની મુલાકાત સમયે ફરી સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાશે. ગુજરાતમાં ઓબીસીને 54% અનામતની માંગ. તેજ અને વસ્તીના પ્રમાણમાં અનામત માટે રજૂઆત કરવામાં આવી. અભિષેક શર્માએ 101 છગ્ગા ફટકારીને રચ્યો મોટો ઇતિહાસ. આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. 8000 ફૂટની ઊંચાઈથી પેરા જમ્પિંગ. સૂર્યકિરણના જાબાન જવાનોનો વિમાનો દ્વારા દિલ ધડક સ્ટન્ટ. રાજકોટમાં દુબઈ જેવા એર શોની જમાવટ પાડી. મેમરી ચિપ બનાવતી માઇક્રોન કંપનીના નિર્ણય બાદ રેમના ભાવ 200 ગણા વધ્યા. નવી પાર્ટી બનાવીને AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીશું. હુમાયુ કબીરનો ભારતીય જનતા પાર્ટીને TMCને રોકવાનો કર્યો દાવો. ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ. નરેશ પટેલ અને જયેશ રાદડિયાનો બાથ ભીડીને એકબીજાને ગળે લગાડતા જીતુભાઈ વાઘાણી. ભારતીય જનતા પાર્ટીએ નહેરુના નિર્ણયો પર નિશાન સાધ્યું. સૌના અને સોનિયા ગાંધીના જ આક્ષેપોનો આપ્યો જડબાતોડ જવાબ. રશિયા માટે લડવા માટે મજબૂર બનેલા ગુજરાતીઓ અને પ્રધાનમંત્રી મોદીને મદદ માટે અપીલ કરી. SIR અંતર્ગત રાજ્યભરમાં ગણતરીના 98.19% કામગીરી સંપન્ન. BLOની કામગીરીને બિરદાવી. આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા. સંસદમાં હંગામા પછી શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા. ખોડલધામ દ્વારા નવનિયુક્ત લેવા પાટીદાર મંત્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. નરેશ પટેલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સચિન GIDCમાં બરફની ફેક્ટરીમાં ફ્લશ ફાયરની ઘટના બની. 2 યુવતીના મોત, એકની હાલત ગંભીર. બનાસ ડેરીના રૈયા ફાર્મની ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની અમિત શાહે મુલાકાત લીધી. એમ્બ્રિયો ટેકનોલોજીની પ્રગતિને બિરદાવી. સુરતના ગેરકાયદે બાંધકામના મુદ્દે MLA અરવિંદ રાણાની ઉગ્ર રજૂઆત. અધિકારીઓ સામે કડક પગલાં લેવાની કરી માંગ. ખોડલધામ ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. કહ્યું કે ટ્રસ્ટ દ્વારા બનાવાતી હોસ્પિટલ દર્દી માટે આરોગ્ય સેવાનું ધામ બનશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો. સ્ટે આપવા હાઈકોર્ટનો ઇનકાર કરવામાં આવ્યો. સ્મૃતિ માંધાના પલાશ મુચ્છલના લગ્ન કેન્સલ. કહ્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. ગોવાના નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ. 3 ટુરિસ્ટ સહિત 23 લોકોના કરુણ મોત. પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. રાજકોટ સિટી બસનો કાળો કેર. કોઠારિયા ફાટક નજીક 65 વર્ષીય રાહદારીને અડફેટે લેતા થયું કરુણ મોત. ઇન્ડોનેશિયામાં જળ પ્રલય. વિનાશકારક પૂર અને ભૂસ્ખલનથી 900થી વધુ લોકોના થયા કરુણ મોત. હજારો લોકો થયા પ્રભાવિત. સુસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારો. 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર. સુરતના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 5589 ખેડૂતોના ખાતામાં કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11.27 કરોડની મંજૂરી આપવામાં આવી. અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી. સરેરાશ AQI 180ની આસપાસ. ગ્યાસપુર, બોડકદેવ સહિતના અનેક વિસ્તારોમાં અસ્વસ્થ ચૂકવણી કરાય. ભાજપ અને આમ આદમી પાર્ટીના જ કેટલાક નેતાએ ચેટિંગ કરીને તોડ કરે છે. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ. સરકારની કડક કાર્યવાહી કરવામાં આવી. નક્કી કરો ટિકિટનો ભાવ. એરલાઇન્સના મનસ્વી ભાડા પર લગાવી લગામ. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.